ગામથી નીકળ્યો હતો માણસ એક સપનું લઈને. પછી તો થયું એક કે એ ગામડું જ એક સપનું બની જશે. ખોવાઈ ગયું ગામડું ને ખોવાઈ ગઈ આપણી સંસ્કૃતિ. ખોવાઈ ગયું એ ગામડું પાદર ને ખોવાઈ ગયો એ ગામડાનો ઓટલો. જ્યાં રોજ સાંજે જમીને વડીલોને જુવાનિયાઓની મહેફિલ જામતી હતી. ઘરની નાની મોટી તકરારોને મીઠી નોકઝોકની વાતો ચર્ચાતી હતી. ટીવી તો ભાગ્યે જ કોઈના ઘરે હતું. એટલે શહેરમાં ચાલતી નાની મોટી ઘટનાઓ ને સિનેમાની વાતો થતી. કોનો દીકરો ભણીને શહેરમાં ગયો ને કોની વહુ લાંબો ઘૂમટો તાણતી એવી વાતો પણ ચર્ચાતી. ભલે ને એ સમયે ઘર નાના ને કાચા હતા, માટીની દિવાલોને માથે નડિયા કે પતરા હતા, તોય જાણે ખુશીઓથી છલકતું ને ધબકતું એ ઘર હતું. નીચે ફ્લોરિંગ છાણ માટીથી લીપણ કરી સરસ મજાની ઓકરીઓ ડિઝાઇન પાડેલી હતી ને તોય ચોખ્ખું ચણક હતું. આંગણે માટીનો ઓટલો ને તુલસીનો ક્યારો હતો. સાંજ પડે ને ગાયો ભેંસોના ધણ ચરીને પાછા વળતા ને વાડામાં દૂધ દોહવાનો શેરોનો એ મધુર અવાજ પણ હતો. વલોણાનો ઘમ્મર ઘમ અવાજ હતો. ચોખ્ખા દૂધ, દહીં, માખણ ને છાશની રેલમછેલ હતી. એક પણ પૈસો લીધા વિના ગામનું ગમે તે હોય છાશ આપતા. એકદમ સરળ ને શાંતિનું જીવન હતું. ચૂલા પર રસોઈ થતી. સાદું પણ પૌષ્ટિક ખોરાક હતો. આજનો નાસ્તો કહો કે ડિનર ને લંચ કહો, એ સમયે તો બાજરીના રોટલા ને દૂધ, દહીં, માખણ, કાચી ડુંગળી ને સાથે મરચાં ને ગોળ, શિરામણ કહો કે ભોજન, બધું સરખું જ હતું. બાજરીના રોટલાની સાથે મકાઈના રોટલાનું પણ ચલણ હતું જ. સાદું જીવન, સાદું ભોજન ને નિરાંતની એ ઊંઘ. ચિંતાનું એક પણ કારણ જ નહોતું. આખો દિવસ ખેતરમાં મહેનત ને રાત પડે ઝાપે ઓટલા પર મિત્રો સાથે ગપાટા. આ ટેન્શનનું તો એ સમયે નામો નિશાન જ નહોતું. શું એ દિવસો હતા! શું એ જીવન હતું! શું એ સંસ્કૃતિ હતી! શું એ ગામડું હતું! આપણું લાગણીઓથી છલકાતું એ ઘર હતું ને આજે એ બધું જ જાણે ખોવાઈ જ ગયું છે. ગામડાઓ તૂટી રહ્યા છે. લોકો શહેરમાં કીડી મકોડાની જેમ ઉભરાઈ રહ્યા છે. આલીશાન બંગલા ને ફ્લેટની શહેરમાં ગીચતા થઈ રહી છે. ઘેર ઘેર ટુ વ્હીલર ને ગાડીઓની સગવડો થઈ ગઈ છે. એટલે પ્રદૂષણ પણ વધી ગયું છે ને એની સાથે બીમારીઓ પણ ઘેરો ઘાલ્યો છે. ઘરના નામે બંગલા ને ફ્લેટ, બધી જ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે, પણ એ જીવનમાં સુખ ને શાંતિ ક્યાં છે? સુખ સુવિધાઓ હોવા છતાં એ પ્રેમ ભર્યું જીવન ક્યાં બચ્યું છે? ગામડા છોડ્યા ને શહેર તરફ વળ્યા. ગામડા લગભગ ભાંગી જ નાખ્યા છે. ઘરે ઘરે વૃદ્ધ માતા પિતા જ બચ્યા છે. હવે એ ઝાપા ને એ ઓટલા બધું ને એ સૂનું થઈ ગયું છે. ગામડાના એ ઘર જ્યાંથી જીવનની શરૂઆત થઈ હતી, એ ઘરોમાં હવે તાળા વસાઈ ગયા. એ માટીના ઓટલા તૂટી ગયા. બાર હાથ કમાડ. જેમ જેમ મકાન કમાડને તાળા લાગવા લાગ્યા, એમ એમ માણસના હૈયામાં પણ લાગણીઓના તાળા વાગવા લાગ્યા. આ કમાડ પાછળ કેટલાયનું બાળપણ, જૂની યાદો, પરંપરાઓ, ગામડાની સંસ્કૃતિ, પરિવારનો પ્રેમ ભાવ, એકતા અને માણસના અંદરની મોજ છુપાયેલી છે. અને આની ચાવી શહેર પાસે છે. ઓરડો પણ મૂંઝાણો છે કે મને તો ભલે બંધ કર્યો, પણ અંદરથી અમારી મોજ, સંસ્કૃતિ, પરંપરા, તમારા પરિવારની એકતા, આ બધું એક દિવસ આવીને લઈ જાઓ. મારી દિવાલો હવે તો પડવા લાગી. આ બધું ક્યાં સુધી સંઘરીશ? જ્યારે બધાને આ ઓરડો સાચવતો હતો ત્યારે એ પરિવાર સંયુક્ત હતો. જ્યારથી મને અને ગામડાને મૂકી દીધું ત્યારથી પરિવાર વિખરવા લાગ્યો. તો હવે ક્યારે આવો છો તમારી જૂની યાદોને લેવા? દાદાને કહેજો કે તમારો હોકો અને નાની વહુનું વલોણું, મોટા ભાઈની શાંતિ અને દાદીમાની ગોળી, નાના બાળકોની એ બેરિંગ ગાડી ને એ સાયકલના પૈંડા, બધું એમનું એમ જ પડ્યું છે ખૂણામાં. ઘરની એ દિવાલો ને એ ઓરડો, બધું ધીરે ધીરે ઘસી પડ્યું છે. કોક દિવસ તો સમય કાઢો એ ગામડાના ઘરને મળવાનો. એ ગામડું તમને સાદ દઈએ પોકારે છે. માનવી ખોવાઈ ગયો ઝાઝી ભીડમાં.